ઠાકોરજી, સોનુ ભલે અત્યારે કુંતલભાઈની તબિયતને કારણે એ રોકાવા ગઈ, પણ ત્યાં મારી સોનુ આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લે એ તમારે જોવાનું છે. કારણ કે ભૂલથી પણ જો સોનુ કોઈ એવો નિર્ણય લઈ લેશે ને તો મારે તો આરવના પપ્પાને જવાબ દેવો ભારે થઈ પડશે. ઠાકોરજી, બસ નાનકડી મદદ કરી દો. કોઈ એવો રસ્તો બતાવો મારી સોનુને અહીંયા પાછી લાવી શકું. મારી સમસ્યા તો ખબર જ છે, અને હવે એનું સમાધાન હું કરીશ. કારણ કે હું જે પરિસ્થિતિ, જે સંજોગોમાં છું એ જોઈને હવે મને પણ લાગી રહ્યું છે કે ભગવાન પણ એવું વિચારતા હશે કે શું કામ હજી પણ અહીંયા છે. મુક્ત કરી દે પોતાની જાતને અને આરવ બંનેને. મહેરબાની કરીને તો હું કઈ ન બોલ બેટા, કઈ વિચાર પણ નહીં. તારી આવી બધી વાતોથી મને ગભરામણ થાય. તમને તે વાત સાંભળવામાં પણ તકલીફ થાય છે મમ્મીજી, ગભરામણ થાય છે. એ લાઈફ તો હું જીવી રહી છું. જો હું હંમેશા તમને પોતાના અસ્તિત્વ માટે, પોતાની ઓળખાણ માટે જાગૃત કરતી હું ને તો મારે પોતાની જાતે મારા ભવિષ્ય, મારા અસ્તિત્વ માટે વિચારવું જ જોઈએ. અને એટલે જ હવે મારે નિર્ણય લેવો જ પડશે. મળી ગયો રસ્તો. સોનુને પાછી બોલાવવાનો રસ્તો મળી ગયો. કારણ કે માતાજીની પૂજા સ્થાપના માટે તો વરઘોડિયા જ બેસે, અને આ માટે સોનુ ના પણ નહીં પાડી શકે. લાવ, આ વાત હમણાં જ ફોન કરીને કહી દઉં. ના ના, હું સોનુને આમ માતાજીની પૂજા સ્થાપના માટે પરાણે બોલાવું એ યોગ્ય નથી. એ તો મેં સોનુ પર દબાણ આપ્યું કહેવાય. હું સોનુને આ બહાને આવી રીતે પરાણે નહીં બોલાવું. મારે કંઈક બીજું વિચારવું પડશે. મોટી બેન, બજારના બધા કામ પતી ગયા. હવે કહો, રસોઈમાં શું કરવાનું છે? સવિતા, રસોઈને મૂક તડકે. અને ચૈત્રી નવરાત્રી પ્રારંભ થઈ રહ્યો છે, એના વિશે વિચાર. માતાજીનું સ્થાપન કરવું પડશે ને? અરે હા બેન, હું તો ભૂલી જ ગઈ હતી કે ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહેલી છે. કશો વાંધો નહીં, હવે યાદ આવી ગયું ને? સવિતા, એક કામ કર, સૌ પહેલા તો ફળ ફૂલ આ બધી જ તૈયારી કરી લે ને. બધો જ સામાન બજારમાંથી લઈ આવ. અને અખંડ દીવા માટે માતાજીનો દીવો પહેલા તો સાફ કરી નાખ. અને માતાજીના મંડપ શણગાર માટે, એમના ગરબા માટે આપણે તૈયારીઓ તો કરવી પડશે ને. બધી જ તૈયારી કરી નાખીએ.
બેન એ બધી તૈયારી તો હું હમણાં કરી નાખા, પણ લગ્ન પછીની પહેલી નવરાત્રી છે એટલે સ્થાપના તો આયશાબેને જ કરવી પડે ને. મોટી બેન, સ્થાપના પહેલા આયશાબેન આવી જશે ને? આયશાએ બધું રેડી કરીને આપવાની આદત પાડી દીધી છે. સોનું વગર બહુ સૂનું સૂનું લાગે છે ને? જે લાગે એ સ્વીકારી લેવું બેટા. મને તો સોનુની ગેરહાજરી બહુ ખૂંચે છે. જો કે કોઈને યાદ કરવા માટે, એની ગેરહાજરી અનુભવવા માટે, એ વ્યક્તિ પ્રત્યે પ્રેમ, આદર, અનુરાગ આ બધું હોવું બહુ જરૂરી છે બેટા, જે તને સોનું પ્રત્યે જરાય નથી. એટલે આમ શું જુએ છે? તને શું લાગે છે કોઈ દિવસ સોનુને તારા વાણી વર્તનનું ખરાબ નહીં લાગતું હોય? જેમ ઋષભ અને સ્વીટી સામે ફરવા જવાની તે ઘસીને ના પાડી દીધી, એ બંને પણ તો તમારી જેમ હાલમાં જ પરણ્યા છે ને? પણ તમારા અને એ લોકોના લગ્ન જીવનમાં જે ફરક છે ને બેટા, એ કોઈ પણને ઉડીને આંખે વળગે દીકરા. અને એટલે જ આ બધી વાતોથી એનું મન બહુ દુભાયું છે બેટા. અને એટલે જ આ વિશે મારી અને તારા પપ્પા સાથે વાત કરવા માંગે છે. આ તો સદનસીબ કહો કે બદનસીબ કે કુંતલભાઈની તબિયત બગડી અને સોનું ત્યાં રોકાવા ચાલી ગઈ અને વાત અધૂરી રહી ગઈ. બાકી ખબર નહીં શું થાત. ચાલ જવા દે બધી વાત. આજે તું ઓફિસેથી થોડો વહેલો આવી જઈશ ને? કેમ, શું વાત છે? પરમ દિવસથી ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે. સોનું ઘરમાં છે નહીં, કોમલ પણ ફરવા ગઈ છે અને તારા પપ્પા પણ એના કામમાં બહુ વ્યસ્ત છે, એટલે કોઈ મારી મદદ નહીં કરી શકે. જો તું મારી મદદ કરી શકે તો. માં પણ ખરેખર ઓફિસમાં બહુ કામ છે. અરે આયશા પણ ઓફિસમાં નથી આવવાની એટલે સોનું તો ઘરમાં પણ નથી ને, નહીતર હું તને કહેતા જ નહીં. પણ કશો વાંધો નહીં, થોડો વધારે સમય જશે પણ હું મારી રીતે બધું કરી લઈશ. અને આમ પણ કહેવાય છે ને કે માણસની ખરી કિંમત એની ગેરહાજરીમાં જ થાય. હશે જેવા મારા નસીબ. હું પણ જરાક વધારે પડતી જ નકારાત્મક થઈ રહી છું. મારી સોનું જરૂર પાછી આવશે. લાવ સવિતાને માતાજીના સ્થાપન માટે ચૂંદડી અને બીજો શણગાર તો આપી દઉં.
ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, ઇમેજિન એટલે કલ્પના, સ્પીકિંગ એટલે બોલવું, રીડિંગ એટલે વાંચવું. એક કામ કરું છું, માતાજીના સાજ શણગારની આ બધી તૈયારીઓ પતાવીને આજથી જ ચોટલી બાંધીને ફરી વાંચવાનું શરૂ કરી દઉં. અને અત્યાર સુધી મારી સોનુએ મને જેટલું શીખવાડ્યું છે ને એનું પાછું પુનરાવર્તન કરી લઉં. અને જ્યારે મારી સોનુ આવશે ને પાછી ત્યારે એને કહીશ કે હવે તારે મારી જેટલી પરીક્ષાઓ લેવી હોય ને એટલી લઈ લે, હું તૈયાર છું. પણ જો મેં તને આપેલું મારું વચન નથી ભૂલી, અને તું પણ મને આપેલું તારું વચન ના ભૂલતી બેટા. બાકી આપણી આ શિક્ષા અધૂરી રહી જશે અને આ કોકી પણ. મોટી બેન, મોટી બેન, મોટી બેન. અરે આ શું સવિતા, આખી બજાર ઉપાડીને લાવી કે શું? મોટી બેન, તમે કેટલી બધી વસ્તુ લખાવેલી હતી, એક પણ વસ્તુ ભૂલી નહીં મળે. સારું, તું ફૂલ તો લઈ આવી છે ને? સૌથી પહેલા એના હાર બનાવી લે, અને મેં માતાજીના મંડપ માટે ચૂંદડી કાઢીને રાખી છે. શણગાર અને મંડપ સ્થાપના પણ કરી લે. મોટી બેન, શું વાત છે? આટલા ઉદાસ તો મેં તમને ક્યારેય નહીં જોયા. વાત શું હોય સવિતા, હું જરાય ઉદાસ નથી. ખબર નહીં કેમ ક્યાંય ચેન પડતું નથી. મન સતત મૂંઝાયા કરે છે, સતત કચવાટ થાય છે. આયસાબેન ઘરમાં નહીં મળે એટલે ને? હા સવિતા, સોનુના લગ્ન પછીની આ પહેલી એવી સવાર છે જ્યારે સોનુ ઘરમાં નથી. બાકી તો કેવી મને પૂજામાં મદદ કરે, રસોડામાં મદદ કરે. સતત હસતી ને હસતી એ છોકરી, અને ક્યારેય કોઈ કામ માટે એને મને ના નથી પાડી. મોટી બેન, તમે હું કામ મૂંઝાતા છો? માતાજી આવવાના છે ને, એટલે હવે આયસાબેન પણ આવી જ જશે. સવિતાબેન, તમે બધા ફૂલો લાવ્યા છો ને? એમાં ગુલાબના ફૂલ લાવ્યા? ના આરુભાઈ, ભલે હમણાં ના લાવ્યા હોય, પણ પછી ગુલાબના ફૂલ, ગુલાબની પાંખડીઓ બધું લાવવાનું છે ને. હા, તમારે મને ડેકોરેશન કરવામાં હેલ્પ કરાવવાની છે. અને માં, તારા માઇન્ડમાં ડેકોરેશન કરવા માટેનો કોઈ આઈડિયા છે કે પછી હું મારી રીતે કરી લઉં? માં, આમ શું જુએ છે? તને શું લાગે છે, તું એકલી છે? હું છું ને તારી હેલ્પ કરાવવા માટે. તું બસ બોલતી જા કે મારે શું કરવાનું છે. પ્રસાદ અને સ્થાપનાનું તો હું ને સવિતા સંભાળી લઈશું. ઓકે, તો ડેકોરેશનનું હું સંભાળી દઉં. અને હા માં, જોજે ને આ વખતે માતાજીનો મંડપ એવો સજાવીશ ને કે લોકો જોતા રહી જશે. અરે સંજયભાઈ, એને સહેજ નીચી કરો ને, સહેજ નીચી. ઓકે ઓકે, ત્યાં લગાવી દો. અને સેલોટેપ એકદમ બરાબર લગાવજો, નીકળી ના જાય. અને માં, આ શું છે? આમાં જુવારા વાવવા પડશે ને? અરે માં, પણ આમાં જવારા શું કામ વાવવાના હોય? એટલે મેં બહાર ક્યાંય આવું જોયું જ નથી. બેટા, આસો નવરાત્રીમાં જુવારા ન વાવીએ ને તો ચાલે, પણ ચૈત્રી નવરાત્રીમાં માતાજીના સ્થાપન માટે જુવારા વગર એ સ્થાપન અધૂરું ગણાય. એટલે તો કરવું જ પડે. પણ માં, જવારા શું કામ વાવવામાં આવે છે? બેટા, પાકની ઋતુમાં જુવારનો પાક સૌથી પહેલો લેવામાં આવે છે. અને આમ પણ જુવાર એટલે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક. એટલે ખાસ આ નવરાત્રીમાં જુવારા વાવવામાં આવે છે. અચ્છા માં,
આ અખંડ દીવો કેમ રાખવામાં આવે છે? આ શુભ કાર્ય દરમિયાન ઘરમાં કોઈ પણ જાતની નકારાત્મકતા ન ફેલાય અને ઘરમાં તેમજ ઘરની દરેક વ્યક્તિમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય એટલા માટે આ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. સવિતા, દીવો તૈયાર છે ને? હા મોટી બેન, દીવો ઘસીને તૈયાર જ રાખ્યો છે. જા તો બીજા કામ ઝટઝટ પતાવ. અલે લેતી જા. માં, આ નવરાત્રીમાં 9 દિવસ રોજ આરતી શું કામ કરવામાં આવે છે? અને જે નૈવેદ્ય છે એ બીજા કોઈ દિવસે નહીં, અને આઠમના દિવસે શું કામ? એમાં એવું છે ને આરવ કે આરવ, તું તો આ બધું એવી રીતે પૂછી રહ્યો છે કે જાણે તે આજ સુધી આપણા ઘરમાં નવરાત્રીની પૂજા જોઈ જ નથી અને આ બધું તને ખબર જ નથી. માં, મને ખબર છે, પણ કઈ વિધિ શું કામ કરવામાં આવે છે ને એ યાદ નહોતું. અરે માં, મને સમજવાનું મન થયું ને એટલે પૂછ્યું. કેમ, મારે એટલું સમજવું ના જોઈએ? સાચું કહું ને બેટા, તો તારે ફક્ત આજ નહીં બીજું ઘણું બધું સમજવું જોઈએ જે તું સમજવા જ નથી માંગતો. ઓફિસરે ફોન છે. હેલો. અરે હા હા, આવું જ છું, ઓફિસે આવું જ છું. આ તો માં ઘરમાં એકલી છે ને નવરાત્રીની બધી તૈયારીઓ કરવાની છે એટલે એને હેલ્પ કરવા રોકાયો છું. હા, બસ નીકળું છું. હા. આરવ, તું જા ઓફિસે, હું અહીંયા બધું સંભાળી લઈશ. માં, ઓફિસે તો હું જઈશ જ, પણ મને એમ લાગ્યું કે કોમલ ઘરમાં નથી, આયશા નથી, અને તું બધા કામ એકલા હાથે કરી રહી છે એટલે તને થોડી હેલ્પ કરાવીને છો. બહુ ડાયો મારો દીકરો. પણ તને શું લાગે છે તે આ બધું કરીને તું મને સોનુની ગેરહાજરી ભૂલાવી દઈશ એમ? તારી ભાવના સાચી છે બેટા, પણ અપેક્ષા ખોટી છે. અને રહી વાત સોનુની, તો સોનુની જગ્યા મારા જીવનમાં એટલી વિશેષ છે કે તો કોઈ નહીં લઈ શકે. મને કેમ એવું સતત લાગે છે કે આયશા અહીં આવી તો છે રોકાવા, પણ મને સતત ઉદાસ ઉદાસ લાગે છે. પહેલા જેવો તરવરાટ, ખુશી એના ચહેરા પરથી ગાયબ છે. મને પણ એ કોઈક વાતને લઈને ટેન્શનમાં હોય એવું લાગે છે. એના અને આરવ કુમાર વચ્ચે કોઈ અણબનાવ તો નથી બન્યો ને? સોનુ અને આરવ કુમાર વચ્ચે અણબનાવ તો બને જ નહીં, પણ એની ચિંતાનું કારણ મને ખબર છે. શું છે એ કારણ? તમે. સાચું જ કહું છું, એ તમારા લીધે ટેન્શનમાં છે. હવે અત્યારે પણ તમારી જોબ શોધવા માટે જ ક્યાંક ગયા છે, એટલે જ કહું છું કે તમે એના વિશે વિચારવાનું કે એના વિશે ટેન્શન લેવાનું બંધ કરી દો. અને વગર કોઈ વ્રત ઉપવાસ કરીએ આવું સાસરું મળ્યું છે, આવા સાસુ સસરા મળ્યા છે, અને આરવ કુમાર જેવા પતિ મળ્યા છે. આપણી સોનું ખરેખર ખૂબ લકી છે. મોટી બેન, મારી મહારાજ સાથે વાત થઈ ગઈ છે અને બધી તૈયારી થઈ ગઈ છે. ખાલી બસ તમે માતાજીની મૂર્તિ લેવાનું મુહૂર્ત જોઈ લો એટલે હું એની પણ તૈયારી કરી લેવ. ને મોટી બેન, હું પણ આવા હે મૂર્તિ લેવા તમારી સાથે. ના સવિતા, આ વખતે મૂર્તિ લેવા તું પણ નહીં જાય અને હું પણ નહીં જાઉં. તો પછી મૂર્તિ લેવા જહે કોણ? શું વાત છે માં? શું વિચાર છે તું? શું વાત છે અને શું વિચારું છું એ તું જાણે જ છે આરવ. આજ સુધી મેં ઘણું બધું ચાલવા દીધું, ઘણું બધું ચલાવી લીધું, પણ હવે તો સોનુની સાથે સાથે મારી ધીરજનો પણ અંત આવી ગયો છે બેટા. સાચું કહું આરવ, તો આજે સવારે મને બહુ મન થયું
કે હું માતાજીની સ્થાપનાને બહાને સોનુને તેડાવી લઉં, પણ પછી મેં જ મારી જાતને અટકાવી દીધી. કારણ કે જો હું કહેત ને તો સોનુ પોતાની ફરજ સમજીને પોતાની જવાબદારીઓ પૂરી કરવા માટે આવી પણ જાત, પણ જતા પહેલા એને પોતાના મનની વેદના મારી સામે ઠાલવી એનું શું? સોનુ ભલે કુંતલભાઈની તબિયતના બહાને ગઈ છે, પણ એના જવાનું સાચું કારણ તું ને હું બરાબર જાણીએ છીએ ને.